ધારી તાલુકાના ચલાલા ખાતે દરજી સમાજ દ્વારા વિદ્યાર્થી પ્રોત્સાહિત સમારોહ યોજાયો। ચલાલામાં આજરોજ શ્યામવાડી ખાતે સમસ્ત દરજી સમાજ દ્વારા વિદ્યાર્થી પ્રોત્સાહિત કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ અંતર્ગત દરજી સમાજના પ્રમુખ જયેશભાઈ જેઠવા, ઉપપ્રમુખ ચેતનભાઈ કાલાણી, ખજાનચી મંત્રી સહિત સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું। તેમજ મોગલ માનવ સેવા ટ્રસ્ટના સાંઈ મંદિરના પૂજારી શ્રી રાજુભાઈ જાની દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પોતાની કલાકૃતિઓ પણ રજૂ કરી હતી। આ કાર્યક્રમ સફળ બનાવવા દરજી સમાજના દરેક વ્યક્તિએ તન, મન અને ધનથી સેવા અને સહયોગ આપ્યો। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। ચલાલામાં સમસ્ત દરજી સમાજ વતી આજે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો અને જ્ઞાતિના યુવાનોએ તન, મન, ધનથી એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું। એની અંદર બાળકોએ સરસ મજાની કૃતિઓ રજૂ કરી હતી અને જ્ઞાતિએ એક સરસ ફાળો આપી અને એક સરસ મજાનું સુંદર કાર્યક્રમ કર્યો હતો। એ બદલ સમસ્ત દરજી સમાજ વતી હું ચલાલા જ્ઞાતિનો આભાર માનું છું અને આ તકે કાર્યક્રમની શરૂઆતની અંદર અમારા જ્ઞાતિના આગેવાન જેવા ભૈલાલ બાપાને શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ પણ કર્યો હતો। એ બદલ હું સમસ્ત ચલાલા દરજી જ્ઞાતિ વતી આપ સૌનો આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। આજે સમસ્ત દરજી જ્ઞાતિમાં એવું સરસ કાર્યક્રમનું આયોજન થયું છે। સરસ્વતી સન્માન આપણે આયોજન સમારોહનું આયોજન થયું છે, ત્યારે બાળકોને સરસ મજાના પુસ્તક તથા બોલપેન તથા કીટ વિતરણ કરવામાં આવ્યું છે। તો આજે આ જ્ઞાતિનો અવિરત ફાળો આવ્યો છે અને બધાએ સરસ મજાનું કામ કર્યું છે। એ બદલ હું જ્ઞાતિનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય નામદેવજી મહારાજ। આજરોજ અમારે ચલાલા સમસ્ત દરજી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ અંતર્ગત દરેક સમાજના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ તથા પોતાની જે કંઈ કૃતિઓ હોય એ રજૂ કરવાનો અવસર મળ્યો। આ કાર્ય દરજી સમાજ દ્વારા જે થાય છે એ ખરેખર કાબિલે તારીફ છે અને ખૂબ જ પ્રશંસનીય છે। આવું નવું કાર્ય સમાજ દરેક વર્ષે કરતો રહે એવી આશા। આભાર।